હેલો મિત્રો, તો આપણે સવારમાં પૂરમાં નાહી ધોઈને થઈ ગયા હતા ત્યારને પછી આપણે નીકળી ગયા ગેરેજ જવા. રાહુલભાઈને બોલાવીને આપણે વયા ગયા ગેરેજે. તો ગેરેજે પોગીને જોયો તો ગેરેજ બંધ હતું. પછી આપણે તડકામાં વિટામિન સી લેવા બેસી ગયા તો રાહુલભાઈ બેસી ગયા. તો ક્રિશભાઈ આવીને માવો સોરવા માંડ્યા. તો પછી આપણે ખોલી કીધું ગેરેજ, તો પછી નીકળી ગયા ગેરેજે. તો આપણા શેઠ સાફ સફાઈ કરતા હતા ને રાહુલભાઈ તો દીવાબત્તી કરવા માંડ્યા. પછી આપણે આ ગાડીમાં હેડ બ્લોકનું કામ કરવાનું હતું એટલે ઉતારી લીધું એન્જિન. રાહુલભાઈ ગાડી ધોવા માંડ્યા ને આપણે નીકળી ગયા લેથકામમાં એન્જિનનું સામાન દેવા. આપણે લેથકામનું સામાન દઈને નીકળી ગયા પાછા ગેરેજે. પૂગી ગયા ગેરેજે પૈકા તો રાહુલભાઈ વેફર લઈને આવ્યા હતા. પછી ખાવા માંડ્યા વેફર. પછી બપોર પડી ગઈ એટલે વૈયા ગયા જમવા. પછી પૂગી ગયા ઘરે બેસી ગયા જમવા. જમીને સીધા વૈયા ગયા પાછા ગેરેજે. જે પોઈગા તો શેઠે આખું વાયરિંગ ખોલી નાખ્યું. પછી ફિટ કરી દીધું વાયરિંગ. નીકળી ગયા પિસ્ટન લઈને લેથનું કામ લેવા. ભોલેમાંથી પિસ્ટન લઈને વૈયા પાછા ગેરેજે. પછી સાંજે આપણે ગેરેજ વધાવીને નીકળી ગયા પાછા ઘરે. પછી ઘરે પગીને બેસી ગયા જમવાનું. પછી નીકળી ગયા બહાર રખડવા. પગી ગયા ઘરે. બસ મિત્રો, આ બ્લોગ અહીંયા સુધી મળ્યા બીજા બ્લોગમાં.